गुड मॉर्निंग गाइस। कौन लाई तारे वाड़ियों तो अति लाया से थोड़ा थोड़ा प्रसादी लाया से એ પ્રસાદી વેસવાની છે લ્યા थोड़ा थोड़ा दागीना लाया से नहीं लाया શું લાયા છે એવું બધું તાર લાયા છે 135 રૂપિયાની ચા મળતી હતી છોડી દાગીના લાવતા હોય તે એટલા નહીં જ આવે કા 500 કિલો તું 500 કિલો ચા પીવાની પીવાની થેલો થેલો છે તો ગાઈસ થોડું થોડું લાયા છે તાર કપડો પ્રસાદી વેસકી વેસી માર પછી કોઈ ખવરાવ કોઈ ના લાયા છે બીજું તો કાંઈ મોંઘું બગવું હતું એ લોકોએ લાયા નહીં આવી સાડીઓ લાયા છે કઈ છે હવે છોડી લાવ્યા હું કદી પાતળી પાતળી છે આવી છે પાત્રી મુંડા ભૂગા છે એ તો ભૂકા દો હું કઈ કહેવાય મને છોડી લાવ્યા છે શી ઓય શોભા જતા કાલે કાલે શોભા અરે નોમું જવાનું બનારસી જેવું છે બનારસી જેવું ક્યાંથી લાવે 400 રૂપિયાની છે ગાઈસ તો બાકીનો બધો ચાલ લેવા જશે આપણે તો ગયા અને એક માણસ જે તમને કોઈ કહેવા માંગે છે ખબર તો નહીં હું એને સંભળાવું અને કેવું મંજો ભાષા બોલો ભાઈ કંઈ કેવું છે ગુડ મોર્નિંગ જય માતાજી આપણો વિડીયો જોવું છે પણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ નહીં કરતા તો કહી દો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ ખા લઈ રહ્યો ગાઈસ ભાઈ કોણ છે ને રોજ ડેલી હારું ધોમરેડું છે ને આવી જ જાય છે ને પોપટનો બચ્ચો છે ને તે ખાવા માટે પેડો ને બેડો બધું ડેલી આવી જાય છે જેટલી વખત બોય નાખ્યું પણ ભૂલતું જ દે હાલ જોયું હતું અને પોપટનો જેટલોય બસો હોય છે તે બધા ખાવા માટે આવી જાય હાલ હતું ને જતું રહ્યું પાછું આવી જાય ઓને ફૂલી શકું ભાઈ સેવા માટે લાયા છે ઊંઘી રહેશે ઊભી કરવી પડે શી કશો હેડીએ કરો તમે ઊભી કરવી પડે તાણ ઊભી થાય પગ અકળી જાય આ રીતે ઊભી કરવી પડે પગ તો આખું ઉપર ટાયર આવી ગયો છે એટલે હનું હરખું થાય વકરે હું મોશો ખાઈ જાય બાલે વાય રાખો ચલાવજે લે કણા માટે લાયા લે રે હા તારી કોણ લાવી તું અલે પાઈ પર
ઓ પાછી પાડવાની પેલા ઈ હલવી લે બંધ કરજે હા એ હારું કરે ઉભો રહે જીની હે શોધી લાયા ચાલે હાલે દર્શન ને એ શોધી લાયા ચાલે શોધી લાયા હતા હા હવે અમારી હોણો વાલ દે ને સો ગાઈસ 4 થી 4:30 વાગે ને એટલે વાળી ભૂખ ઓટોમેટિક લાગે જ અને મને તો ઓછી લાગે છે પણ મનીષ કે એમ ભૂખ એટલી બધી લાગે છે ને એટલે પૌવા બનાવે આ ટાઈમ જ એવો છે ગાઈસ તમારે બપોરે ઊંઘ્યા હોય થોડું કલાક અડધો કલાક બસ ઉઠવાનું એટલે ઓટોમેટિક તમને ભૂખ લાગે તમારા શરીરમાં ઊંઘીએ ને એટલે આપણો એનર્જી વપરાય જ ગાઈસ એવું નહીં કે ઊંઘી એટલે એનર્જી ના વપરાય એ વધારે ખાઈ જાય બંધ ગાડીમાં વધારે પેટ્રોલ ખાય એવો કામકાજ છે તો કુકરલી બનાવે છે પૌવા અત્યારે બીજું કોઈ બનાવ્યું નહીં પણ પૌવા બનાવીએ આપણે બનાવી પછી મને બોલાય ભૂખ તો ડબ્બા લાગી સરખા બનાવીએ ભાઈ અહીંયા ફૂટે કઈ જોજો હવે કહ્યું બહાર છે જે ને આ બનાવીને એકલું ખાય સારું ઓટો કુકરલી વાળું તો બોલાવાય ના બોલાવું નહીં પી લેવું નહીં જોવા તો થઈ ગયા પણ બાર મહેમાન આવ્યા છે બેઠા જઈએ ગાઈસ અને અરે એકલી મોય બેહીને બનાવીને ખાયા ભલે બીજા પૂછ્યા અમારે પણ બકી દેખાડું બહાર નીકળું જેલમાં ગાળી દીધી હેરાન કરી છે ભાઈ હેરાન કરી છે રે કશું થાય એવું નહીં ભયતા લે એ ભયતા તો ગાઈ એ હમણાં ઉપર બેસી જાય હમણાં આવ્યા એડ તો જોર આવે છે ને અમે ઉપર બેસી જાય શર્ટ દે ચપ્પલ આવી ઉબેટ આવી ઉબેટ ને ઉબેટ આવી હેડ 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 એ પીપ 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 ભય ઉતાર ને ભય ઉતાર લે હા એ નથી ઉઠાય છે રે ભય ઉતાર તું ઉતારે ભય ઉતાર હા હેડા દે લે કપાઈ ના ખાવા તો એ ખાવું હળાથી ગાડીને તો પડી જાય તકલીફ પર એના માટે એક વસ્તુ એ કપાઈ નાખે તમે માપની પટ્ટી મરાઈ દો ખાલી માપની પટ્ટી મરાઈ મારે વિચાર એવો જ છે મારે વિચાર એવો છે કે એ કરો રોક મારવાનો મારા વધારે હોય બરાબર એટલે એને કાપી નાખી માપની ખાલી પટ્ટી મરાઈ સફળજન લાવે છે ગાય વેસવાય છે આની માં લડાઈઓ થઈ મારા ભાગમાં નહીં આવજો
ડેટ લાયા તાર્યા ત્યાંથી સફરજનથી બગડેલો છે થોડોમાં. અમારે તો 14-15 જણા વેચીને આલુ પડે તાણે જે ભાગમાં આવીએ. શું થયું? બગડી ગયું તે કાલના કાલ કાપી નાખવાનો. બફાઈ ગયેલો ફ્રીજમાં મેલ્યા હોય પણ થઈ જાય કોથમીરની ચીજમાં મેળવ્યા હોય ના પડે. એ તો બફાય એટલે એવું જ થાય. બસ કટકા કટકા આવતા હે. હા એ પાળવાનો ને મારવાનો હતા હોય. એકમાંથી 4 ભાગ કરો તો નહીં મેળ આવતો રે એટલે ગુડ ઇવનિંગ ગાઈસ. હું આવ્યો તો ધાબા ઉપર બાળ નાખવા માટે. આ તો બ્લોગ તો ટૂંકો જ તને એનો જ બનાવ્યો છે. તો માથું ને શરદીની અસર હતી ને એટલે કોઈ ઈચ્છા નહીં. અને વાતાવરણ તો એકદમ ચોખ્ખું કરી દીધું. વરસાદની આગાહી હતી પણ વરસાદની કોઈ એવા આગાહી ખોટી સાબિત થઈ છે. છેલ્લી આગાહી ખોટી સાબિત થઈ, બાકી તો નહીં આવે એવું. હવે થોડુંક કોરું કાઢે તો સારું હોય એટલે આ બધું હવે આવેલું હરખું થઈ જાય બગાઈશ. બરાબર, ચલો તાણ હવે આપણો આ બાણ થોડો નાખી દઈએ. તો આટલી પોટી લીધી છે, નાખી દઈએ. બોય કોઈ આવતું તો નહીં ને? હા બોડામાં જ પડશે. જો ભાઈ આ ઉનાળામાં સાચવેલું હોય ને તો આ વરસાદ આવી ગયો હોય એટલે કોમમાં આવે ને વરસાદના કારણે બધું કોવાઈ જાય. પણ એવું કહેવાય ને કે હંગરેલો હાપે કોમમાં આવો તો અત્યારે કોમમાં આવે છે. આના વ્લોગને આટલા જ રાખીએ છીએ. જય માતાજી. અને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલી જશો તો સબસ્ક્રાઈબ કરો. થોડો સપોર્ટની જરૂર છે આપણો.